માળિયાહાટી તાલુકાના રાજકારણમાં નવા ફેરફારની ચમક જોવા મળી છે। માળિયાહાટીમાં આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા જ રાજકીય હલચલ તેજ થઈ છે। માળિયાહાટીમાં આગામી તાલુકા જિલ્લા પંચાયત પહેલા જ રાજકારણીય મોટો ભૂકંપ છે। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની એન્ટ્રીની સાથે જ ભાજપમાં સર્જાયું છે મોટો ભૂકંપ થતા હડકંપ મચ્યો છે। રમેશ કોદાવલા સહિત નાના મોટા આગેવાનો કાર્યકરો બોડી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। જૂનાગઢ જિલ્લાના સાંસદ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખના તાલુકામાં રાજકારણમાં નવા રંગ દેખાયા છે। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના આગમન સમયે ગોપાલ મારે પારણીએ ઝૂલેના ગીત પર લોકોએ ઉમંગપૂર્વક સ્વાગત કર્યું હતું। સ્વયંભૂ રીતે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। વિસાવદર બાદ હવે માળિયાહાટીનામાં પણ રાજકારણનું નવું પાનું ખુલ્યું છે। આક્ષેપ મુજબ ગોપાલ ઇટાલિયાએ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પર આડે હાથે પ્રહારો કર્યા છે। પ્રવીણ રામ અને રાજુ બોક્તરિયા સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સૂત્રોએ જણાવે છે કે જાહેર સભા વિસ્તાર પાટીદાર સમાજના મજબૂત ગણાતો વિસ્તાર હતો। સ્થાનિક સ્તરે પાટીદાર સમાજના નવા જૂનીના મૂળમાં હોવાનું અનુમાન છે અને આ દાવા બાદ ભાજપના એક જૂથમાં અસમાધાનની ચર્ચા તેજ થઈ છે। સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ભાજપના નાના કાર્યકરોમાં પણ રોષની લાગણી દેખાઈ રહી છે। ભાજપના યુઝ થ્રો નીતિ સામે અસંતોષ હોવાના ઇશારાઓ મળી રહ્યા છે। બજારમાં ચર્ચા છે કે ભાજપના આગેવાનો સામે સ્થાનિક સ્તરે નાના કાર્યકરો લડતના મૂડમાં દેખાઈ શકે છે। આક્ષેપ મુજબ ભાજપ સરકારના ભ્રષ્ટાચાર, વિકાસના મુદ્દા અને મગફળીના પ્રશ્નો અને નાના ખેડૂતોના હક જેવા મુદ્દાઓ પર ઉઠાવ્યા છે। સૂત્રોના દાવા અનુસાર આ પ્રવાહની માળિયાહાટીની જનતા આગામી ચૂંટણીમાં પરિવર્તનના મૂડમાં દેખાઈ રહી છે। હવે જોવાનું એ રહેશે કે જિલ્લા ભાજપ પ્રમુખ તથા સાંસદ આગામી સમયમાં આ રાજકીય ઝટકાનું નુકસાન કેટલું સંભાળી શકે છે કે પછી ભાજપના નારાજ જૂથોને મનાવવાની કોશિશ કરે છે કે એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે એ પ્રશ્ન હજી સુધી ખુલ્યો છે। આમ આદમી પાર્ટીના આગેવાનોએ પણ પોલીસને આડે હાથે નિવેદન આપ્યા હોવાના દાવાઓ છે। સ્થાનિક રાજકારણમાં પણ ચર્ચા, ભાજપ અને કોંગ્રેસ હવે નવી રાજકારણીય પડકારની સામે ઊભા થશે। જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદ માટે આવનારી સ્થાનિક ચૂંટણી લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થયાની ચર્ચા છે। રાજકીય વલણો મુજબ માળિયાહાટીના હવે સૌની નજરમાં છે। માળિયાહાટીના પોલીસે સ્ટાફ ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો। જે કે સિંહ ગુજરાતી સાથે પ્રતાપસિંહ સુધિયા, માળિયાહાટીના।